નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો તારીખ થઈ છે આજે 30/3/2026 અને આજે છું હું એક ફિલ્ડ વિઝિટમાં. ગામ છે નાની ભગેડી, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. સતીશભાઈ કોટડિયા છે જેમની વાડીએ હું ફિલ્ડ વિઝિટમાં અત્યારે જે છે એ જોવા માટે આવ્યો છું. આપણે વારંવાર ભલામણ કરતા હોઈએ છીએ કે ભાઈ પાયા ખાતરની અંદરમાં જે છે રૂટમેક્સ અલ્ટ્રા યુનિટી એગ્રી સાયન્સનો આવે છે. રૂટમેક્સ અલ્ટ્રાનો ઉપયોગ કરવાથી ખૂબ સારો ફાયદો મળે છે. તંતુ મૂળનો વિકાસ થાય છે. જમીનમાં જે કાંઈ ખોરાક પડ્યા છે એ લેવડાવવામાં પણ તમને સારામાં સારી રીતે મદદરૂપ થાય છે અને જે છે એનો ગ્રોથ પણ અલગ તમને જોવા મળે છે. આજે એનું રૂબરૂ આપણે એક વિઝિટ કરી છે અને એના અંદર જે છે વાપરેલું છે અને નથી વાપરેલું એમાં શું તફાવત છે તમે નજરે જોઈ શકો છો કે આ બે કેરા છે. સતીશભાઈ ઊભા છે, અહીંયાથી આ બાજુના વિભાગમાં વાપરેલું છે. હું ઊભો છું, આથી આ બાજુના વિભાગમાં વાપરેલું નથી. આ રૂટમેક્સ અલ્ટ્રાનું નજર સામે રિઝલ્ટ છે મિત્રો. તો આપણે સતીશભાઈ પાસેથી સાંભળીએ. સતીશભાઈ, આજે તલીનો જે છે તમે પાક પાવ્યો એને કેટલો સમયગાળો થયો અંદાજિત? 1.5 મહિના. 1.5 થી 2 મહિના આજુબાજુનો સમયગાળો થવા આવ્યો છે. તો રૂટમેક્સ અલ્ટ્રા તમે આ બાજુ વાપર્યું હતું અને આ બાજુ નહોતું વાપર્યું, કેટલો ફરક તમને જોવા મળે છે કે આ વાપર્યું છે નથી વાપર્યું એમાં? ઘોડાનો ફેર છે, ફૂટ એકનો ફેર પડે છે. બરાબર છે. તમે નજરે જોઈ શકો છો કે આ કેરાની અંદર અહીંથી આ બાજુ વાપરેલું નથી અને અહીંયાથી આ કેરામાં વાપરેલું છે. એટલે આપણે ભલામણ વારંવાર કરતા હોય છીએ ભાઈ દાણાદાર ફોર્મ્યુલેશનમાં આવે છે. અન્ય કોઈ પણ ખાતર સાથે મિક્સ કરી, બીજા ખાતર સાથે તમે મિક્સ કર્યું હતું ને એએસપી આપણે જે ભલામણ કરીએ છીએ એની સાથે મિક્સ કરીને આપ્યું હતું. ઓગળવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. તમે 2.5 વીઘે 4 કિલો, 16 ગુઠાના વીઘામાં 1 એકરમાં તમારે 4 કિલોની બેગ વાપરવાની છે. આપણે બે દિવસ પહેલા પણ વિડીયો બનાવ્યો છે કે ભાઈ આનો ભાવ વધારો આવી રહ્યો છે. ઘણી બધી કંપનીમાં સલ્ફરમાં, પ્રોફેનોમાં, એસીફેટમાં આ બધામાં ભાવ વધી ગયા છે. તો આની અંદર પણ ભાવ વધારો આવી રહ્યો છે. તો ચોક્કસથી તમારે જરૂરિયાત હોય એ મુજબનો સ્ટોક લઈ લેજો. આપણી પાસે સ્ટોક છે ત્યાં સુધી આપણે જૂના ભાવે જ આપવાના છીએ. આપણે કોઈ ખેડૂત મિત્રો પાસેથી નવા ભાવથી વેચાણ કરવાના નથી. એટલે ચોક્કસથી રિઝલ્ટ સારા છે. આવનારી ચોમાસું સિઝનમાં તમારે પાયા ખાતરમાં જે ખાતર વાપરવું એની સાથે અવશ્ય 1 એકરમાં 4 કિલો તમે વાપરજો. પરફેક્ટ રિઝલ્ટ મળશે. પછી મગફળીનો પાક કરો, તુવેરનો પાક કરો, અડદ કરો, સોયાબીન કરો કે કપાસ કરો, કોઈ પણ પાકની અંદરમાં તમે 1 એકરમાં આપેલો છે તો તમને ખ્યાલ આવશે કે ભાઈ આ વસ્તુનું પરિણામ શું છે. સતીશભાઈ, તમને કેવું રિઝલ્ટ લાગ્યું? મને તો સારું રિઝલ્ટ લાગ્યું. તમે ચોમાસે હા, મગફળીની અંદર વાપર્યું હતું. આપણે એનો પણ એક વિડીયો બનાવેલો છે આપણી ચેનલની અંદર. એ વિડીયો પણ છે કે જે મગફળી પીળી પડી ગઈ હતી, હાવ રોકાઈ ગઈ હતી, એનો ગ્રોથ અટકી ગયો હતો, વૃદ્ધિ વિકાસ નહોતો જ થતો અને આપણે એને આપ્યું હતું ને. કેટલી થઈ તમારા મગફળી વીઘે? 20 મણ. મગફળી જે થવાની જ નહોતી, કાઢી નાખવી આવી પરિસ્થિતિમાં હતી મગફળીનો 20 મણનું ઉત્પાદન આવ્યું છે મિત્રો. તો સારા પરિણામ આવે છે એવી વસ્તુની આપણે ભલામણ કરીએ છીએ. જે છે દાણાદાર ફોર્મ્યુલેશન આવે છે, વાપરવામાં પણ તમને સારી રીતે અનુકૂળ આવે છે. આમાંનામાં એક 250 ગ્રામનું પેકેટ આવે છે. જે મિત્રો ડ્રીપથી ઉપયોગ કરવા માંગતા હોય તો એક જે છે એ 250 ગ્રામનું પેકેટ આવે છે. 1 એકરનો એનો ડોઝ છે. એ પણ તમે ડ્રીપ દ્વારા પણ આનો ઉપયોગ કરી શકો છો. આ દાણાદાર ફોર્મ્યુલેશન છે, 4 કિલો 2.5 વીઘામાં નાખવાનું છે. તો આ રીતે પણ તમે આનો સારામાં સારી રીતે ઉપયોગ કરીને સારામાં સારું પરિણામ મેળવી શકો છો મિત્રો. વિશેષ કાંઈ માહિતીની જરૂરત હોય 99 245 42 050 મારો મોબાઈલ નંબર છે. ગમે ત્યારે ફોન કરી અને ઓર્ડર બુક કરાવી શકો છો. અને અન્ય વિશે આના વિશે કાંઈ પણ માહિતી જોતી હોય તો પણ તમે ફોન કરીને અચૂક માહિતી મેળવી શકો છો. રજા આપશો મને. જય જવાન, જય કિસાન.